તો આ જ્ઞાન પ્રાપ્ત કરવાના 3 રસ્તા બતાવ્યા છે. કેટલા? 3 પ્રમાણ, જેને પ્રૂફ કે છે. 3 રસ્તા. પહેલા ઈ મગજમાં નાખી દો. પહેલી જ વાત, બધા જાગો છો ને? બધા પાછળ વાળા હુઈ જાવ તોય વાંધો નહીં, મોજ કરો તમ તારે. તો જ્ઞાન પ્રાપ્ત કરવાના કેટલા ઉપાય છે? 3. કયું જ્ઞાન? સુખી બનવાનું. કેવું બનવું છે આપણે? આનંદ બનવું. બધું છે આપણી પાસે, પણ સુખનો ભાવ છે, આનંદનો ભાવ છે. અને બીજું દુઃખ. તો સુખી થવું છે તો દુઃખ કયું છે? હવે આ એક પાછો એક મારો પ્રશ્ન આવે છે, કારણ કે આપણે કીધું ને આ એક ચર્ચા છે બધાની. તો આ જગતમાં દુઃખ કયું છે? સૌથી મોટું દુઃખ કયું છે? આ સમાજમાં સૌથી મોટું દુઃખ કયું છે? કોણ કહેશે? કોણ કહેશે? ગરીબી. સૌથી મોટું દુઃખ, દુઃખના પ્રમાણ એક, જે બધાને લાગુ પડે. બીજું, આ દુઃખ કોઈને ગમતું નથી. અને ત્રીજું, નથી ગમતું છતાં બધાના જીવનમાં આવે છે. કઈ વસ્તુ છે? કઈ વસ્તુ છે? મૃત્યુ. યસ. કયું છે દુઃખ? આ જગતનું સૌથી મોટું દુઃખ કયું છે? આ જગતનું સૌથી મોટું દુઃખ કયું છે? કોરોના નહીં. રસી આવી ગઈ, કોરોના ગયો, કા બીજું આવશે, એની દવા મળશે તો આ ગયો. પણ આ જગતનું સૌથી મોટું દુઃખ કયું છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. આ જગતનું સૌથી મોટું દુઃખ સમજી લેજો. હવે આપણે સુખ અને દુઃખ વચ્ચે લડવું છે. આ સેમિનાર આ છે કારણ કે અર્જુન દુઃખી હતો અને થાવું તે શું? સુખી. આ દુઃખી માંથી સુખીની યાત્રા આ ગીતાની યાત્રા છે. અને આ જગતનું સૌથી મોટું દુઃખ કયું હતું? સૌથી મોટું અર્જુનનું પણ સૌથી મોટું દુઃખ કયું હતું? કે આને મારવા કરતા મરી જવું વધારે સારું છે. મૃત્યુ. આ જગતમાં કેટલા અહીંયા બેઠા એમાંથી કેટલા લોકોને મૃત્યુ ગમે છે? હાથ ઉપર કરે. કોઈને નહીં. છતાં પણ બધાના જીવનમાં આવશે કે નહીં? તો થોડુંક હવે બુદ્ધિને પકડજો. થોડીક બુદ્ધિને પકડજો. મેં હમણાં કીધું હતું કે આપણા જીવનનો લક્ષ્ય શું છે. હવે આ લક્ષ્યને થોડુંક કેન્દ્રિત કરીએ મૃત્યુ બાજુ. તો આ જગતમાં હરેક વ્યક્તિ મરવાનો છે કે નહીં? હા કે ના? આ જગતમાં વ્યક્તિ કાલે સુખી થશે દુઃખી થશે ખબર નથી, પણ એક આ જગતનું સનાતન સત્ય છે કે વ્યક્તિ મરવાનો છે. અગર મરવાનો છે તો જીવનનું લક્ષ્ય શું છે? બતાવો. પૈસા કમાવા છે, યશ કમાવો છે, પદ કમાવા છે, પ્રતિષ્ઠા કમાવી છે? કયું લક્ષ્ય થયું? મારે મૃત્યુને મારવી છે, મારે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવી છે. અને આ જગતમાં સુખી વ્યક્તિ એ જ છે જેણે પોતાની મોત ઉપર વિજય પ્રાપ્ત કરી હોય છે.